નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે એલપીજી ગેસ કનેક્શન જો તમે ધરાવતા હોય તેમના માટે ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે. તો ઈ કેવાયસી કઈ રીતે કરાવશું તેની સંપૂર્ણ ડિટેલ્સ સાથે આપણે આ વિડીયો જોવાના છીએ. મિત્રો, સરકાર દ્વારા થોડાક દિવસો પહેલાં જ એક નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવેલી હતી કે જેના અંતર્ગત જે પણ એલપીજી ગેસ ધારકો છે તે જો ઈ કેવાયસી નહીં કરે તો તેને જે ગેસની સબસિડી મળે છે તે મળતી બંધ થઈ જશે. એટલે મિત્રો, સરકારની જે નવી ગાઈડલાઇન પ્રમાણે તમારે હવે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો. બરાબર છે મિત્રો. આપણે સૌ જાણીએ છીએ કે કેવાયસીનો મતલબ થાય નોન યોર કસ્ટમર. બરાબર છે મિત્રો. હવે મિત્રો, તમારે જો કેવાયસી કરાવવું હોય તેના માટે તમારે આધાર કાર્ડની ફોટોકોપી લઈ તમારે ગેસ એજન્સીમાં જવાનું રહેશે. ત્યાં તમને બાયોમેટ્રિક્સ દ્વારા તમને ઈ કેવાયસી કરાવી દેશે મિત્રો. જ્યારે તમારો ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે એટલે જે તમને ગેસ સબસિડીનો જે લાભ હતો તે પાછો કન્ટિન્યુ જ રહેશે. બરાબર છે મિત્રો. હવે મિત્રો, ઈ કેવાયસી કઈ રીતે કરાવી શકાય? તો ઈ કેવાયસી કરાવવા માટેના બે રસ્તા છે. પહેલો રસ્તો છે ઓફલાઈન અને બીજો રસ્તો છે ઓનલાઈન. પહેલાં હું તમને ઓફલાઈન પ્રક્રિયા જણાવું, ત્યારબાદ તમને હું ઓનલાઈન પ્રક્રિયા જણાવી દઉં છું. મિત્રો, ઓફલાઈન પ્રક્રિયા અત્યારે પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઓનલાઈન પ્રક્રિયા પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો સૌપ્રથમ તમારે ગેસ એજન્સીમાં જવાનું રહેશે. ત્યાં તમને બાયોમેટ્રિક દ્વારા ઈ કેવાયસી દ્વારા તમારું કમ્પ્લીટ કરી દેશે ઈ કેવાયસી, અને તમને જે ગેસ સબસિડીનો લાભ છે તે કન્ટિન્યુ રહેશે મિત્રો. અને ઈ કેવાયસી માટે તમારે આધાર ફોટોકોપી સાથે રાખવી ફરજિયાત રહેશે મિત્રો. હવે મિત્રો, તમે ઘરે બેઠા બેઠા જ ઈ કેવાયસી કરાવવા માટે શું પ્રોસેસ છે તે તમને જણાવું છું. એટલે કે આપણે હવે ઓનલાઈન પ્રોસેસ વિશે આપણે જાણીએ. તો સૌપ્રથમ તમારે ઈ કેવાયસી કરાવવા માટે જે કંપનીનું ગેસ કનેક્શન તમે ધરાવતા હોય તેની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં તમને હોમ પેજ ઉપર ઈ કેવાયસીનો વિકલ્પ આપવામાં આવશે. તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે બધી માહિતી કે જે આધાર કાર્ડ સાથે હોય, બરાબર, તેને ફિલઅપ કરી અને જે પણ દસ્તાવેજ તમને અપલોડ કરવાના કહી ત્યાં તમારે તેને અપલોડ કરી દેવાના રહેશે. છેલ્લે તમને એક સબમિટનું બટન આપેલું હોય છે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. થોડોક સમય તે લોકો વેરિફિકેશન માટેની રહેશે, એટલે વેરિફિકેશન પ્રોસેસ થઈ જશે ત્યારબાદ તમારું ઈ કેવાયસી છે તે ફાઇનલ સબમિટ થઈ જશે. તો મિત્રો, તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તમારું ઈ કેવાયસી કરાવી શકો છો. પરંતુ મિત્રો, યાદ રાખજો, ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો. હવે મિત્રો, શું કામે ફરજિયાત સરકારે કરેલું છે? તો તમારા ઘરમાં રસોઈ કરવા માટે જે ગેસ કનેક્શન છે તેમના તમને સબસિડી મળે છે, પરંતુ જો આ સબસિડી મેળવવા માગતા હોય અને તેને તમે કન્ટિન્યુ રાખવા માગતા હોય તો તમારે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. બરાબર? તો તમે નજીકના ગેસ એજન્સીનો સંપર્ક તમે કરી શકો છો. મિત્રો, સરકાર દ્વારા ઘણી વખત એવી અપીલ કરી દેવામાં આવેલી છે કે જો તમારે ગેસ સબસિડીનો જરૂરિયાતવાળા ન હોય તો તમે સ્વેચ્છાએ પણ ગેસ સબસિડીનો જે લાભ મળે છે તેને તમે છોડી શકો છો, જેથી કરીને જે બીજા અન્ય લાભાર્થીઓને વધુ લાભ મળતો રહે. તો તેના માટેની પણ એક સરકારની પહેલ છે કે જે લોકો સક્ષમ છે અને સબસિડીની જરૂરિયાતવાળી નથી તે લોકો કેવાયસી અપલોડ ન કરે. બરાબર? અને જે લોકો હજી પણ લાભ કન્ટિન્યુ રાખવા માગતા હોય તેના માટે આ કેવાયસી અત્યારે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવેલી છે મિત્રો. હવે મિત્રો, ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો આપણે સૌ જાણીએ છીએ કે ઈ કેવાયસીની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર. એટલે કે મિત્રો, હવે ગણતરીના દિવસો જ બાકી રહેલા છે. તો સૌને બધાને આપણે વિનંતી કરીએ છીએ કે જે લોકો ગેસ ધારકો છે અને જેને પોતાનું સબસિડીને કન્ટિન્યુ રાખવાની છે તે લોકો પોતાનું આજે જ ઈ કેવાયસી કરાવી દેજો. બરાબર છે મિત્રો? તો મિત્રો, આવા જ યોજનાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જો તમને આ વિડીયોમાં કંઈ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ દ્વારા પૂછી શકશો. અમારી ટીમ તેનો જવાબ આપશે. આ ઉપરાંત મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.